પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે ઉનાળાની ગરમીમાં યોગ્ય ખાનપાનની અસર. સંપાદન કરી રહ્યા છે અશરફ નથવાણી અને પઠન કરી રહ્યા છે કલ્પના શાહ. ઉનાળામાં 4 મહિના એ વસંત અને ગ્રીષ્મ એમ 2 ઋતુમાં વિભાજિત થયેલા છે. ઉત્તરાયણ બાદ ઉત્તર બાજુથી આવતા સૂર્યના કિરણો હવે ધીમે ધીમે સીધા થતા વાતાવરણમાં ઠંડી ઓછી થઈ અને ગરમીનો સંચાર થવા લાગે છે. સમય જતા ધીમે ધીમે અસહ્ય ગરમી શરૂ થઈ જાય છે. શિયાળામાં ગોળ, તલ, ઘી, અળદિયા વગેરે ખાધા હોય આ બધી જ વસ્તુઓ સ્વભાવે ચીકણી હોવાથી શરીરમાં કફ વધી જાય છે અને કફ જેમ જેમ ગરમી પડે તેમ તેમ ઓગળે છે. પરિણામે આપણે કફના લીધે થતા રોગો જેવા કે શરદી, ખાંસી, તાવ વગેરે આ ઋતુમાં વધુ જોવા મળે છે. શિયાળો પૂરો થાય અને ઉનાળા આવવાનો સંકેત મળે કે તરત જ આપણે ખોરાકમાં બદલાવ કરી નાખવો જોઈએ. ખોરાક સરળતાથી પચી જાય તેવો અને ઓછી ચીકાશવાળો લેવો જોઈએ. એટલે કે ઉનાળાની ઋતુમાં તળેલી વસ્તુઓ ઓછામાં ઓછી ખાવી જોઈએ. મીઠા ફળો જેમ કે કેરી, ચીકુ ફળોના રસનો ઉપયોગ ખૂબ કરવો. ધાણી, દાળિયા જેવી સૂકી વસ્તુઓનો નાસ્તામાં વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો. વસંતમાં કડવો, તીખો, તુરો રસ હોય તેવા ખોરાક લેવા. ગ્રીષ્મમાં ગળપણવાળા અને ઠંડા તેમજ હળવા ખોરાક લેવા. ઉનાળાની શરૂઆત જ હોય છે ત્યારે એકદમ ઠંડા પીણા, ફ્રીજનું પાણી, આઈસ્ક્રીમ અથવા તો કોઈ પણ ઠંડી કે પચવામાં ભારે હોય તેવો ખોરાક ન લેવો. જેવા કે ચીઝ, ઘી, મેંદાની બનેલી વસ્તુઓ, ખાટા કે આથાવાળા ખોરાક આ ઋતુમાં બિલકુલ ન લેવા જોઈએ. સાંજના સમયે ઘણા બધા વૃક્ષો હોય, સૂર્યનો તાપ ઓછો આવતો હોય, પાણી છંટકાવ કરેલ ઠંડી જમીન હોય અથવા તો જ્યાં ફુવારાઓ હોય તેવા બગીચામાં રમવા કે વ્યાયામ કરવા જવું જોઈએ. સૂર્યના આકરા તાપમાં બપોરના સમયે શક્ય હોય તો બહાર ન નીકળવું જોઈએ. નહીં તો ઝાડા, ઉલટી, નસકોરી ફૂટવી, તાવ આવવો જેવી તકલીફો થઈ શકે છે. કોઈ પણ સિઝનમાં પૂરતી ઊંઘ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઉનાળા જેવી કાળી ઋતુમાં તેનું મહત્વ વધારે છે કેમ કે આ ઋતુ શરીરને થકવી નાખનાર છે. ડિહાઇડ્રેશનને કારણે શરીરમાં પાણીની કમી થતાં સ્નાયુઓ ખૂબ થાક અનુભવે છે. મગજને પણ કાર્યરત રાખવા માટે યોગ્ય માત્રામાં પાણી હોવું જરૂરી છે. જો ડિહાઇડ્રેશનની સાથે અપૂરતી ઊંઘ ભળે તો ચક્કર આવે, લો બ્લડ પ્રેશર, એન્ઝાઇટી, ડલનેસ, ટેમ્પરરી મેમરી પ્રોબ્લેમ્સ આવી શકે. ગ્રીષ્મ ઋતુમાં પિત્તની સમસ્યા વકરે છે. પિત્તના શમન માટે પોષક અને ગળી ચીજોનું સેવન કરવું જોઈએ. જેમાં રસાળ ફળો, સંતરા, તરબૂચ, સકરટેટી, દ્રાક્ષ, લીચી, પ્લમ જેવા ફળો ભરપૂર માત્રામાં લેવા જોઈએ. પચવામાં હલકી અને સદાપથ્ય ચીજો લેવી જોઈએ જેમ કે મગની દાળ, ચોખા, રાબ, ઓછા મસાલાવાળા શાકભાજી, પરવળ, તાંદળજો, ગલકા જેવા શાક લઈ શકાય. વાયડા પડે તેવા કઠોળ, અથાણા, પાપડ વગેરે આ સિઝનમાં ઓછા લેવા જોઈએ. રોજ એકાદ ગ્લાસ ફળોનો રસ લઈ શકાય. બપોરના સમયે શેરડીનો રસ, લીંબુનું સાકર નમકવાળું શરબત, નાળિયેર પાણી, કાળી દ્રાક્ષ વરિયાળીનું શરબત, કાચી કેરીનો બાફલો, ગોળ સૂંઠનું પાણી, ઠંડા ઘરે બનાવેલા શરબતો, એલચી કે તજ નાખીને બનાવેલ શરબત જેવા પીણા લઈ શકાય. શિયાળામાં ગળવામાં આવેલ માટલામાં લાંબો સમય ભરી રાખેલું પાણી કુદરતી રીતે જ ઠંડુ હોય છે. તે ઉનાળા દરમિયાન તરસ છીપાવે છે. આ સિઝનમાં વહેલી સવારે કે ઢળતી સાંજે હળવી કસરત કરી શકાય. આગામી દિવસોમાં હીટ વેવની સંભાવનાને જોતા જિલ્લાના દૂધાળા પશુઓને ગરમીથી રક્ષણ આપવા પશુપાલકોને કેટલાક સાવચેતીના પગલાં ભરવા અનુરોધ કરાયો છે. પશુઓને છાંયડામાં રાખવા તેમજ શુદ્ધ અને ઠંડુ પાણી પૂરતા પ્રમાણમાં આપવા જણાવાયું છે. સવારના 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી પશુઓને બહાર ન કાઢવા, ખોરાકનું પૂરતું ધ્યાન રાખવા સાથે પશુઓના રહેઠાણનું તાપમાન ઓછું કરવા માટે તેની છતને ઘાસની ગંજીથી ઢાંકવી, સફેદ રંગથી રંગવા સૂચન કરાયું છે. આ ઉપરાંત આહારમાં લીલો ચારો વધુ માત્રામાં આપવા, પૌષ્ટિક, સુપાચ્ય અને સંતુલિત આહાર આપવા સલાહ આપવામાં આવી છે. મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવવા અને હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતો ઉનાળાની ગરમીમાં યોગ્ય ખાનપાનની અસર. સંપાદન કરી રહ્યા હતા અશરફ નથવાણી અને પઠન હતું કલ્પના શાહનું.